આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતના રાજ્યકક્ષાના મુખ્ય યોગ મહોત્સવનું આયોજન ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરવામાં આવ્યું હતું। માણસાની સાયન્સ કોલેજના વિશાળ મેદાનમાં આયોજિત આ ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિત રહીને નાગરિકો સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ મહોત્સવમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો, યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર માણસા નગર યોગમય વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું। નીટની પરીક્ષાનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના 211 પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી। આ પરીક્ષાનું પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાઈ રહી હોવાથી તેમાં કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં પેપરને પરીક્ષા કેન્દ્ર પર લાવવાને લઈ જવા માટેની જવાબદારી પ્રથમવાર CISFને સોંપવામાં આવી હતી, જ્યારે અમદાવાદમાં એક સેન્ટર દીઠ એક PSI સહિત 8 થી 10 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો। અમદાવાદના SG હાઈવે પર ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં ગત મોડી રાત્રે 32 વર્ષીય યુવક બાઇક લઈને સોલા ભાગવતથી ઇસ્કોન તરફ જતા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરપત ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે યુવક રોડ પર પટકાતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, ત્યારે પોલીસે આ મામલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।